તો દરેક રાવળ સમાજનો આપણો દરેક રાવળ બધા જ ભાઈઓ અને એક થઈ જાતે હંપીને આપણા કાર્ય ઉપાડવાનું છે. સાથ અને સહકાર, તન મન ધનથી સાથ સહકાર દરેકને આપવાનું છે. આમાં કોઈના ઘરનું આ કાર્ય છે નહીં. માતાજી દરેકની છે. રાવણને દરેકને આપણે જોગણી માતાને બધા પૂજીએ જ છીએ. આપણા ચોપાટોડાનું રખેવાળું કહેવાય તો એ માં જ કહેવાય. એના અનુસંધાનમાં આપણે આજ મીટિંગ ગોઠવી છે. કારણ કે આખા ગુજરાતની અંદર આ રથ પડવાનો છે, એટલે આપણે સાથ અને સહકારની જરૂર છે. બરાબર, એના માટેનું આ મીટિંગનું આયોજન કરે છે. બરાબર, ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ રાખો. ચિંતા કરો યાર, પછી હું કહું બધું. મારો પ્રવક્તા તૈયાર કરવું પડશે. બોલો જગણિયા માત કી જય. શંકર ભોળાનાથ કી જય. કડા ગામ ની પ્રશંસા જો કરવી હોય તો એ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. કારણ કે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આપણા જે હતા આનંદીબેન, એ આનંદીબેનનું પિયર છે. બરાબર ને, સાસરી. એટલે ખરેખર એવા ગામની અંદર આ મીટિંગ થઈ રહી છે, એટલે ખરેખર અમારા અહોભાગ્ય કહેવાય કે અમને અહીં આવવાનો મોકો મળ્યો. બીજી વાત કરીએ તો આ બીજી મીટિંગ છે આપણી. પહેલા મારો રાવળ સમાજ મંડળ માટે પણ આપણે એક મીટિંગ અહીંયા કરેલી અને કડામાંથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો, કડામાંથી એ વખતે જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો એના કારણે આજે એ મંડળ એવી સેવાઓ કરી રહ્યું છે કે જેની સેવાઓ આપણો સમાજ મેળવી રહ્યો છે. પણ શરૂઆત કરાવનાર જોવો હોય તો શરૂઆત કડાએ કરાવી હતી. બરાબર છે, એટલે કડા કોમ ખરેખર પ્રશંસાને પાત્ર છે. કડા કોમ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એટલા માટે કઈ ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા હતા ત્યારે કડા ગામે તન મન ધનથી સહકાર આપ્યો હતો અને આટલી જ સંખ્યામાં ઉમળકાભેર રાવળ સમાજના ભૂલકાઓ, વડીલો, યુવાનો, બહેનો અને માતાઓ સર્વે અહીંયા પધારી અને ખરેખર જે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એના કારણે એ મંડળની સેવાઓ આજે આપણે જોઈ શકીએ છીએ કે મહેસાણા ખાતે ટિફિન સેવા જે ખરેખર આપણે જરૂરી છે. લાયન્સ હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ હોય તો ત્યાં ટિફિન સેવા પૂરી કરે છે એ મંડળ. બરાબર છે. આપણે અત્યારે જે વાત કરવા આવ્યા એના ઉપર જાઉં તો શ્રી જોગમાં રાવળદેવ ફાઉન્ડેશન આપણે એક નામ આપ્યું છે. રાવળદેવ ફાઉન્ડેશન એટલા માટે રાખ્યું કે આપણે કોઈ પણ ગોળ પરગણા પૂરતું મર્યાદિત ન રાખતો આ મંડળને સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા રાવળ ભાઈઓ નાથી આ મંડળ બનાવવાનું છે અને બધાનો સહકાર લઈને આ કાર્ય કરવાનું હોવાથી એનું નામ શ્રી જોગમાયા રાવળદેવ ફાઉન્ડેશન રાખ્યું છે. પણ કાયદાની ઓટીગુટી અને એની જોગવાઈઓ ચેરિટી કમિશનરની એના પ્રમાણે જે પણ નામમાં કદાચ સુધારો કરવો પડશે એ કરવાનો થશે. બરાબર છે, કારણ કે અત્યારે આપણે નામમાં વિચારીને રાખ્યું છે શ્રી જોગમાયા રાવળદેવ ફાઉન્ડેશન. પણ કદાચ ફાઉન્ડેશન જોગમાયા રાવળદેવ ફાઉન્ડેશન રાખ્યું પણ ચેરિટી કમિશનરની જે જોગવાઈ હશે કે સેવા ફાઉન્ડેશન રાખવું કે પછી ધાર્મિક ઉપર લઈ જવું કે જે હોય પણ એ એમની જોગવાઈ હશે કાયદાકીય પ્રમાણે આપણે એનું નામકરણ કરવાનું થશે, પછી રજીસ્ટ્રેશન કરવાનું થશે. આ મંડળનું રજીસ્ટ્રેશન થશે એ વાત 100% છે. એમાં કોઈ પણ જાતનો ભેદ છે નહીં. આ મંડળનું રજીસ્ટ્રેશન આપણે 100% કરાવવાનું છે. પહેલી તો વાત એક. બીજી વાત કે આ મંડળમાં ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાનું પ્રતિનિધિત્વ હોય, તમામે તમામ પરગણાનું પ્રતિનિધિત્વ હોય એ પ્રકારે આપણે આગળ વધવાનું છે. બરાબર છે. દરેકે દરેક વ્યક્તિઓને આપણે જોડવાના છે આની અંદર. કદાચ હજુ અમુક લોકોને ખબર ના પણ હોય, અમુક લોકો સુધી આપણે ના પણ પહોંચી શક્યા હોય. છેલ્લા 6 મહિનાથી ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે ફરી અને આ બાબતનો અને આ કાર્યનો પ્રચાર કરવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. પણ કદાચ કોઈ પણ જગ્યાએ પહોંચી ના શક્યા હોય અને તમને વોટ્સઅપ કે ફેસબુક અથવા સમાચાર માધ્યમ દ્વારા કોઈ પણ રીતે તમારા સુધી જો આ ભગીરથ કાર્યના સમાચાર પહોંચ્યા હોય તો આ માતાજીનો ટવકો છે. આમાં આમંત્રણની રાહ જોવાની ના હોય. બરાબર. અને કદાચ અમારાથી ના પહોંચી શકાયું હોય તો પ્રથમ તમારી માફી માંગીએ છીએ. પણ કદાચ આ રીતે જો કોઈ જગ્યાએ ના પહોંચી શકાય તો એનો કોઈ ખોટો અર્થ ઘટન કરી અને આ કાર્યની અંદર બાધારૂપ બનવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. કારણ કે આપણે જગતજનની જગદંબામાં ભગવતી આદ્ય શક્તિ
માં ઝોપાટોડાવાળી 64 જોગણી એ આપણા રાવણની ઝોપાટોડાનું રખવાડું કરવા વાળી માતાજી છે. અને એ માતાજી આપણા ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે વસતો હોય. કોઈ પણ મહેલ્લો એવો નહીં હોય, કોઈ પણ શેર એવી નહીં હોય, કોઈ પણ ગામ એવું નહીં હોય કે જો રાવણ હશે ને માં જોગણી નહીં હોય. માં જોગણી પહેલી હશે, રાવણ હશે, એક રાવણ હશે ને તો માં જોગણીના બેસણા તે ગામની અંદર કે તે ઝોપાટોડામાં માની રખવાડું હશે જ. બરાબર છે. જો એ જોગણી આપણું રખવાડું કરતી હોય, આપણું ધ્યાન રાખતી હોય, તો આપણી પણ ફરજ થાય છે કે મા માટે આપણે કંઈક કરવું જોઈએ. જો મારી વાત ખોટી હોય તો તમે કહી શકો છો કે ભાઈ તમારી વાત ખોટી છે, પણ આ સારા વિચારો છે અને આ વિચારોની અંદર દરેકે દરેક વ્યક્તિને આપણે હકારાત્મક ભાવથી જોડવાના છે. બરાબર છે. એટલે જો હકારાત્મકતાથી આપણે આગળ વધીશું તો જે વ્યક્તિઓ નકારાત્મક છે એ પણ કાલે હકારાત્મક થઈ અને આ કાર્યની અંદર જોડાઈ જવાના છે. બરાબર છે. એટલે આપણે સ્વયંભૂ આપણી ફરજ સમજી દરેકે દરેક વ્યક્તિએ મહેનત કરવી પડશે. આ જે લોકો આવ્યા છે એમને શરૂઆત કરી છે, એવું નથી માની લેવાનું કે આ લોકો જ આ કામ કરી નાખશે. બરાબર છે. દરેકે દરેક વ્યક્તિ આમાં જોડાઈ અને દરેકે દરેક વ્યક્તિએ મહેનત કરવાની છે. કડાની સાથે આજે કમાણાનું પણ ડેલિગેશન અહીંયા ઉપસ્થિત છે. કડા કમાણા આપણે ભેગું જ બોલીએ છીએ. બરાબર. કોઈ પણ જગ્યાએ બોલાતો હોય ને કે કયા કહેતા કે કડા કમાણા એટલે બે ગામ ભેગું જ બોલાય છે. હવે આ કામની જો વાત કરીએ તો જે આ કામ કરવાનું છે એની અંદર એના શું શું હેતુઓ છે એ પહેલા આપણે જોઈ લેવા જોઈએ. દરેક સમાજે આવા રથના આયોજન કરેલા છે. બરાબર છે. આપણે એ લોકોનું જોઈન નથી કરતા, પણ એક જાગૃતિ માટેનું અભિયાન છે. રાવણ સમાજમાં જાગૃતિ લાવી હશે. બરાબર છે. તો એક આ માનું એવું માધ્યમ છે કે માધ્યમ દ્વારા આપણે લોકોના અંદર જે મતભેદો પ્રવર્તે છે એ મતભેદોનું સુખદ સમાધાન કરી અને રાવણ સમાજને એક કરવાનો એક ભગીરથ પ્રયાસ છે. બીજું ધર્મની જાગૃતિ. બરાબર છે. કદાચ રાવણ સમાજમાં ધર્મની જાગૃતિ તો છે જ, પણ કદાચ અમુક જગ્યાએ ના પણ હોય તો એ જગ્યાએ ધર્મની જાગૃતિ પણ આપણે આ કાર્ય સાથે કરી શકીશું. બીજી વાત કરીએ તો શૈક્ષણિક જાગૃતિ. શિક્ષણનું હજુ પ્રમાણ રાવણ સમાજની અંદર ખૂબ જ ઓછું છે અને જો શિક્ષણનું પ્રમાણ ઓછું હશે તો એવો સમાજ ક્યારેય વિકાસ નહીં કરી શકે એવું વિદ્વાનોનું કહેવું છે, મારું કહેવું નથી. જો શિક્ષણમાં આપણે પાછળ હોઈશું તો સમાજનો વિકાસ શક્ય નથી. એટલે શિક્ષણનો આપણે જો વ્યાપ વધારવો હશે આપણા સમાજની અંદર, આ પ્રવૃત્તિ જો આપણે કરીશું અને જો શૈક્ષણિક પ્રવૃત્તિ કરીશું તો ને તો જ આપણા મતભેદો દૂર થશે. બરાબર છે. એટલે આપણા જે એજન્ડાઓ છે એ એજન્ડાઓની વાત કરીએ તો આપણું આ મંદિર ક્યાં બનશે એની વાત કરીએ તો આપણે પહેલેથી જ નક્કી કરેલું છે કે 10 વીઘાનું ખેતરનો દાતા માં જોગણી આપી દેશે અને એ દાતા આવશે ત્યારે 10 વીઘાના ખેતરની અંદર આપણે ભવ્યથી ભવ્ય માનું આકાશ વખતું મંદિર બનાવવાનું છે. બરાબર છે. એ મંદિર બનાવ્યા પછી એની અંદર આપણે એક શૈક્ષણિક સંકુલ ઊભું કરવું છે. એ શૈક્ષણિક સંકુલ એવું હોય કે એ શૈક્ષણિક સંકુલની અંદર આપણા સમાજના દીકરા દીકરીઓ ત્યાં ભણી ગણી અને હોશિયાર બને અને પોતાની જે પણ ગોલ હોય, પોતાના જે પણ અચીવમેન્ટ હોય એ હાસિલ કરી શકે એવું શૈક્ષણિક સંકુલ આપણે ઊભું કરવું છે. અને એ શૈક્ષણિક સંકુલ બધા સમાજનું પણ ના હોય એવા વિચારો સાથે નીકળ્યા છીએ અને એ આપણે નહીં કરી શકીએ પણ માં ચોક્કસ કરાવશે આપણું કાર્ય પૂર્ણ. અને આ શૈક્ષણિક સંકુલ ઊભું થશે એટલે આપણે દરેક ગામની અંદર ફરી અને પાછા ફરીથી સમજાવીશું લોકોને કે આપણા બાળકો આ શૈક્ષણિક સંકુલમાં ભણાવો. બરાબર છે. એટલે ત્યાં આપણા બધા સમાજ, આપણા સમાજના દરેક વિસ્તારના અલગ અલગ પ્રાંતના લોકો ત્યાં ભણવા આવશે. એટલે એકબીજા વચ્ચે ભાઈચારો પણ વધશે, ઓળખાણ પણ વધશે અને ત્યાં આપણા સમાજની આપણે કોમ્પિટિશન કરીશું અને આપણે દિન પ્રતિદિન શિક્ષણમાં એવી પ્રગતિ કરી શકીશું કે જે આપણે આશા રાખીને બેઠા છીએ. બરાબર છે. બીજી વાત કરીએ તો શૈક્ષણિકની વાત થઈ. બીજી કે અંદર એક આવી સારી ધર્મશાળા હોય. બરાબર. એ ધર્મશાળા એવી હોય કે જ્યાં આ મંદિરની અંદર વર્ષની અંદર એકવાર એવો એક પ્રસંગ રાખીએ આપણે માતાજીનો કે ગુજરાત રાજ્યના તમામ પરગણાના, તમામ પ્રાંતના, તમામ જિલ્લાના રાવણ સમાજના ભાઈઓ બહેનો, માતાઓ બહેન દીકરાઓ ભેગા થઈ અને વર્ષની અંદર એકવાર એવો ભવ્યાથી ભવ્ય ઉત્સવ ઉજવે કે દર વર્ષે આપણે ત્યાં મળી શકીએ અને આપણે એક ઉત્સવ ઉજવી શકીએ. બરાબર છે. અને ત્યારે દૂરના લોકોને રહેવા માટે
બરાબર, જે દર્શનાર્થીઓ હોય એને રહેવા માટે આપણે ત્યાં ધર્મશાળા પણ બનાવી શકીએ. તમને ખબર હોય તો જે પણ અત્યારે હોસ્પિટલો છે, અત્યારે દવાખાનાઓ છે ટ્રસ્ટના, એ દવાખાના બધા જૈન સમાજે દાન કરેલા હોય છે મોટા ભાગે. બરાબર, એમનામાં આવી સેવાકીય વૃત્તિ વધારે ભાવ હોય છે એટલે એ લોકોએ કરેલા હોય છે. આપણે એક વિચાર સાથે નીકળ્યા છે કે રાવળ સમાજની એક સારામાં સારી હોસ્પિટલ પણ અંદર હોય, અને એ હોસ્પિટલ એવી હોય તો એ હોસ્પિટલની અંદર સમાજના જે લોકોના આર્થિક રીતે સદ્ધર ના હોય એ લોકોને કદાચ માં જોગણી અને શંકર દાદાની દયાથી કોઈ પણ રાવળ સમાજમાં મોદું જ ના પડે, હું તો એવી આશા રાખું. પણ કદાચ સમજો કે કદાચ આવી પરિસ્થિતિ ઊભી થાય અને આપણા કોઈ બેન દીકરી કે આપણો ભાઈ કે આપણા વડીલ બીમાર પડે અને આર્થિક રીતે સદ્ધર ના હોય તો એ આપણી હોસ્પિટલ એટલી સદ્ધર હોય કે એક પણ પૈસો લીધા વગર ત્યાં એની તમામ સારવાર વિના મૂલ્યે થઈ શકે એવી આપણી હોસ્પિટલ હોય ત્યાં. બીજી વાત કરીએ તો ત્યાં આપણે એવું ભવ્યાતિ ભવ્ય મંદિરની સાથે એવું આકર્ષણ કેન્દ્ર બનાવીએ કે આપણા સમાજ સિવાય બીજા સમાજના પણ લોકો આવી અને તેઓ દર્શનનો લાભ લે. બરાબર છે, આવું એક ભવ્યાતિ ભવ્ય કેમ્પસ આપણે બનાવવું છે. આ કેમ્પસ બનાવી અને આ સમાજ રક્ષિત કાર્યો આપણે કરવા છે. મંદિર નિર્માણ કરીશું અને સાથે સાથે સમાજની સેવાઓ પણ કરી શકીશું. અને સમાજને જો આપણે આગળ લાવવો હશે તો આવા કાર્યો કરવા જ રહ્યા. બરાબર છે, અત્યાર સુધી સમાજમાં જે પણ કાર્યો થયા એ ખરેખર બહુ સારા થયા છે, પણ એમાં આપણે થોડો વધારો કરવા માંગીએ છીએ. એવું નથી કહેતા કે અત્યાર સુધી કામ નથી થયા, સરસ કામ થયા છે, દરેક મંડળોએ કામ કર્યા છે, પણ આપણે એમાં થોડો વધારો કરવા માંગીએ છીએ, થોડું એડવાન્સ વિચારીએ છીએ. કારણ કે હવે સદી બદલાવી છે. બરાબર, તો સદીની સાથે અને ભદ્ર સમાજ સાથે જો આપણે કદમ મિલાવવા હશે તો આપણે કંઈક એડવાન્સ વિચારવું પડશે. આગામી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ મહેનત છે. આગામી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેની આપણી મહેનત છે. સંકુલમાં બીજી વાત કરીએ તો એ સંકુલ આર્થિક રીતે એટલું સદ્ધર હોય, માનો કે 12 સાયન્સની અંદર આપણા કોઈ પણ વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થીના 85% આવ્યા 12 સાયન્સની અંદર. બરાબર છે, એનો મેડિકલમાં એડમિશન લેવું છે, ડોક્ટર બનવું છે, પણ આર્થિક સદ્ધરતા નથી. બરાબર છે, બેંકમાં જાય તો બેંક એની પ્રોમિસરી માંગે છે. બરાબર છે, એના જોડે કોઈ એવા જમીન નથી. શું કરશે આ વિદ્યાર્થી? એની આશાઓ દબાવી અને પછી એન્જિનિયરિંગમાં અથવા તો બીજા નીચલી કક્ષાના કોર્સમાં એડમિશન લઈ લેશે. તો શું એ જો ભદ્ર સમાજ તો 50% ડોક્ટર બની શકતો હોય તો રાવણ સમાજ તો 85% ડોક્ટર ના બની શકે. પણ આપણે એવું કંઈક કાર્ય કરવું પડશે. એ આપણું સંકુલ એવું સદ્ધર હોય કે એ સંકુલની અંદર એ આપણા વિદ્યાર્થીના ડોક્ટર બનાવવા માટે 15 લાખ થાય કે 20 લાખ થાય એ એના આપી શકાય એવું સદ્ધર આપણું સંકુલ હોવું જોઈએ. અને એ સંકુલ એટલું સદ્ધર બનશે તો એ વિદ્યાર્થી જ્યારે ડોક્ટર બનશે ત્યારે ડોક્ટર બની 15 ના 20 લાખ પાછા એ સંકુલમાં પાછા આપશે. કારણ કે ડોક્ટર બની ગયો છે અને સમાજે ડોક્ટર બનાવ્યો છે ને, તો જ્યારે પણ એ પોતાની હોસ્પિટલ નાખીને બેસશે અથવા તો સરકારી સેવાઓમાં હશે ને, પણ રાવણ સમાજ ખાલી નામ સાંભળશે ને તો ઊભો થઈ ખુરશીની સેવા આપવાની ઈચ્છા થશે એને. કારણ કે સમાજ દ્વારા એ ડોક્ટર બન્યો છે, સમાજ દ્વારા એ કક્ષાએ પહોંચ્યો છે. પછી હું માનું સમાજ દ્વારા એ કક્ષાએ પહોંચ્યો છે. બરાબર છે, એટલે આપણે એવા કાર્યો કરવા છે કે આપણું જે હુનર છે, આપણી જે આપણા યુવાનોમાં તાલાવેલી છે, આપણી જે તાકાત છે એ તાકાતને એ હુનરને બહાર લાવવાનું છે, એમની શક્તિઓને બહાર લાવવાની છે. બરાબર છે, અત્યાર સુધી આપણે આ બાબતે કંઈ નથી કરી શક્યા. ખરેખર આપણે આ કરવાની જરૂર હતી, પણ ખરો દેર આયે દુરસ્ત આયે. હવે આપણે શરૂઆત કરી છે અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બધા કામની અંદર જોડાઈ જાઓ. અને તન મન ધન સુરેશભાઈ હમણાં વાત કરી તો જ્યારે પણ રથ, પહેલા તો તમે ખરેખર ભાગ્યશાળી છો વિસનગર વાળા. કારણ કે જ્યારે માતાજી ઘર બેઠા અને માતાજી ઘર દોડ લીધો આપણે તો માતાજીએ એવું સ્પષ્ટ કીધું કે ભાઈ મારું પૂર્વમુખી પ્રસ્થાન થવું પડે. બરોબર, પાલોદર મુકામથી મારી જાગતી જ્યોત લેવાની અને મારા રથનું પ્રસ્થાન થશે. પૂર્વમુખી પ્રસ્થાન થાય છે. પાલોદરની પૂર્વમાં કયો તાલુકો આવ્યો? કેવડો. પાલોદરની પૂર્વમાં કયો તાલુકો આવ્યો? વિસનગર. સૌથી પહેલો રથ વિસનગરમાં આવશે, વિસનગર તાલુકામાં. ખરેખર અહો ભાટેલા વિસનગરના તો સૌથી પહેલા માતાજી વિસનગરમાં આવવાનો છે. સૌથી પહેલા માતાજી વિસનગરમાં આવવાનો છે. એટલે વિસનગરની જવાબદારી સૌથી વધારે થાય. એટલે વિસનગરને તો અત્યારથી તૈયારી શરૂ કરી દેવાની હોય. બરાબર છે, એટલે માતાજી તમારા ત્યાં ઓગણે આવી રહ્યો છે
અને એ ટૂંક સમયમાં આવવાનો છે. એટલે તમે કઈ રીતે માતાજીનો વધામણો કરો એ તમારે જોવાનું છે. બરાબર, તમારે કઈ રીતે તૈયારી કરવી છે તમારે નક્કી કરવાનું છે. બાકી માતાજી પહેલા વિસનગર આવવાના હશે, ફાઇનલ વસ્તુ હોય. બરાબર, પાલોદરથી આપણે પૂર્વમુખી પ્રસ્થાન જ્યારે 5 તારીખે પ્રાતકાળ કરીશું ત્યારે મહેસાણા સિટીની અંદર આપણે એક સારા મેસેજ માટે મહેસાણા સિટીની અંદર આપણે શોભાયાત્રા કાઢી અને પછી પૂર્વમુખી પ્રસ્થાન તરીકે આપણે વિસનગર સિટીની અંદર, વિસનગર તાલુકાની અંદર રથ આવશે અને માતાજીની પધરામણી તમારા વિસનગરની અંદર પહેલી થશે. બરાબર છે. એટલે જ્યારે પણ રથ આવે ત્યારે એ રથ દરેક ગામની અંદર આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત રાજ્યની વાત કરીએ તો 18,000 ગોમડો હ. બરાબર, 18,000 ગોમડો હ. કદાચ 15,000 ગોમની અંદર આપણા રાવણ વસતા હશે. બરાબર, 15,000 ગોમની અંદર આપણા રાવણ વસતા હશે. આપણે અહીંયા 282 પરગણાની વાત કરીએ તો અહીંયા થોડો જથ્થો વધારે છે. કાઠિયાવાડની અંદર ગોમ ખરો પણ 1-2 ઘર હોય, 4 ઘર હોય એવું હોય. પણ આપણો રાવણ જો રહેતો હોય ને એમને આપણે વિનંતી કરીશું કે ભાઈ એક તાલુકામાં એક જગ્યાએ ભેગા થાઓ અને થાય તો બરોબર, નકર આપણી તૈયારી ખરી. પણ આપણો તો એ મોટો ગોમ એટલે દરેક ગોમની અંદર રથ આવશે માનો. બરાબર, અને જ્યારે રથ આવે ને ત્યારે એનું ભવ્યાથી ભવ્ય સ્વાગત થાય. બરાબર છે. તો કડા ગોમની અંદર કદાચ આનંદીબેન રહેતો હોય કે ના રહેતો હોય, એ જો પણ રહેતો હોય ને ત્યારે એમને ખબર પડે કે રાવણો જાગ્યા ખરા. રાવણો જાગ્યા એવી એમને તો બેઠા ખબર પડી જુઓ. બરાબર, કે હવે રાવણો જાગ્યા. બરાબર, અને એટલા માટે જ આપણે માતાજીનું માધ્યમ બનાવ્યા છે. કારણ કે આપણા સમાજની અંદર એટલા બધા મતો પ્રવર્તન છે ને, અલગ મતો હોય. એટલે શું છે, એવું નથી કોઈ વિરોધ કરતા હોય પણ એમની વિચારસરણી અલગ હોય. મારી વિચારસરણી અલગ હોય, બળદેવલાલની વિચારસરણી અલગ હોય, પરસોત્તમભાઈ સાહેબની વિચારસરણી અલગ હોય. એટલે દરેકની વિચારસરણી અલગ હોઈ શકે પણ દરેકનો ભાવ કોઈ ખોટો હોતો નથી. કોઈ રાવણ એવો નહીં હોય ગુજરાત રાજ્યની અંદર વસ્તુ કે આ જોગણીનું કામ ખોટું થઈ રહ્યું મારો આમાં જોડાવું નહીં. એવો કોઈ હશે? એવો કોઈ હશે? મને બતાવો કે આ ખોટું કામ થઈ રહ્યું હોય અને માં ખોટી હ અને માના વાદે ચડાની, એવો કોઈ હશે રાવણ? બરાબર, એવો કોઈ જ રાવણ નહીં હોય. બરાબર, એટલે આ કોમની અંદર બધા જોડાવાના જ છે પણ વહેલા મોડું થશે. બરાબર, આપણે દરેક જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક વ્યક્તિઓના અંદર જવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. માનું કોમ છે એટલે દરેક જોડાવાના છે. રથ તમારા કોમની અંદર પ્રસ્થાન કરશે એટલે તમારા ભવ્યાથી ભવ્યનું સ્વાગત કરવાનું થાય. બરાબર છે. કે તમે ડીજે લાવો કે બેન્ડ લાવો કે વરઘોડો કાઢો કે પછી ઢોલ ને તાશ વગાડો એ તમારે જોવાનું હોય પણ એટલું ભવ્યાથી ભવ્ય રંગબેરંગી ગુલાલ સાથે માનું સ્વાગત થાય તો તમારી નોંધ લેવાય સમાજની કે ભાઈ હવે રાવણ સમાજ જાગૃત થયો છે અને હવે માતાજીનું મંદિર બનાવશે. એ વાત 100% સાબિત થઈ જાય. બરાબર, એટલે શરૂઆત જ આપણે એવી કરીએ ને, જે કોમની શરૂઆત જો સારી હોય ને એ કોમનો અંત પણ સારો આવે. જે કોમની શરૂઆત સારી હોય કોમનો અંત આવે. એટલે શરૂઆત કરાવવાની જવાબદારી સૌથી પહેલા વિસનગર તાલુકાની છે. શરૂઆત કરાવવાની જવાબદારી સૌથી પહેલી વિસનગર તાલુકાની છે. શરૂઆત તમે જેવી કરાવશો એવું આ માનું કામ આગળ વધશે. તમે જેવી શરૂઆત કરાવશો ને એવું માનું કામ આગળ વધશે. બરાબર, તમારી સાથે આ જે પણ ટીમ છે અત્યારે આવી છે એ પણ હશે જ. પણ દરેક તાલુકા વાઇઝ આપણે જવાબદારીઓ આપવી પડશે અને દરેક તાલુકા વાઇઝ જવાબદારી સ્વીકારી અને એવા સ્વયંસેવકો આપણે ઉભા કરવા પડશે કે એ પોતાના તાલુકાની જવાબદારી તો પોતે સ્વીકારી શકે. બરાબર, અમારે ઘર બહાર છે ને અમારે બૈરો છોકરો 3, 4, 5 વર્ષ થાય જો આ રીતે રથના પાછળ ફરીએ ને તો એ શક્ય નહીં. પણ જ્યારે પણ જરૂર હશે ને ત્યારે અહીં ઉભા જવાનું થશે. પણ વિસનગર તાલુકામાં વિસનગરના જ વ્યક્તિઓ સેવા બજાવો તો કદાચ 15 દાડા સમજો રથનું ભ્રમણ થયું હોય 10 દાડા તો 10 દાડા પૂરતી જ વિસનગરને સેવા કરવાની થાય. અને પછી વધારે સેવા કરવી હોય તો વધુ નહીં. માના કોમમાં તો તમે આખા ગુજરાતમાં સેવા કરવા આવો ને તો વેલકમ જ છે. પણ તમારા તાલુકા પૂરતી તમે સેવાઓ આટલી બજાવો ને તો એ ખરેખર ઉમદા કહેવાય અને એ કોમની વેચણી કરી કહેવાય. અને ભાડે વધારે ના લાગે. એક જણાને આપણે 5 ભાર આપી દઈએ અને એક જણો ખાલી 2 કિલો લઈને હેડે ને તો પેલો 5 વાળો મરી જાય. બરાબર, એટલે વેચતું વજન લેવાનું છે ટૂંકમાં. એટલે હવે જ્યારે કળા ગામની અંદર અને કમાણા ગામની અંદર સમજો રથનું પ્રસ્થાન થયું, રથનું તમે ભવ્ય સ્વાગત કર્યું. આપણે શું કરવાનું છે એ તમને કહી દઈએ કે દરેક વ્યક્તિ દીઠ ઘરની અંદર રહેતા તમારા ઘરની અંદર 5 વ્યક્તિ હોય સમજો તો 50 રૂપિયા તો હકથી ફરજિયાત લેવાના જ છે. ભીખ માગીને લઈશું તમારી જોડે, એમાં તમારે ના પાડવાની નહીં.
સમાજ બચતું હોય ને તો વ્યક્તિથી 10 રૂપિયા તો ભીખ માંગીને લેવાના છે અને માના માટે ભીખ માંગવાની છે. માના માટે હારા કામ કરવા માટે ભિખારી બનવા પણ અમે તૈયાર છીએ, પણ એ 10 રૂપિયા તો ફરજિયાત હકથી લેવાના છે. કેમ કે આપણા સમાજના કોઈ એટલા વ્યક્તિઓ બધા આર્થિક રીતે સદ્ધર નથી. સમજો કે આપણે જો બીજા સમાજનો આપણો સહકાર લઈએ ને તો મંદિર તો બની જાય, પણ ખાલી મંદિર નહીં બનાવવું. દરેકે દરેક સમાજના વ્યક્તિની અંદર જોડવો છે મણકાની પેઠે આપણે, બરાબર, અને માળા બનાવવાની છે. એટલે કોઈ વ્યક્તિ એવો હોય કોઈ આર્થિક રીતે સદ્ધર ના હોય, બિચારો દાડી મજૂરી કરીને ખાતો હોય અને એ કોઈ આપી ના શકે એટલે કેવો ભાવ રાખે, કારું આ મંદિર તો બન્યું પણ મેં તો કોઈ આલ્યું જ નહીં, મારો તો અંદર કોઈ ભાગાય નહીં. પણ 50 રૂપિયા એને આપેલા છે ને ઘરના, 50 રૂપિયા તો ગમે તે વ્યક્તિ આપીએ, કઈના ઘરમાં 5 વ્યક્તિ હતો, 10 રૂપિયા વ્યક્તિથી આપીએ કે ના આપીએ કે? જો 10 રૂપિયા આપ્યા છે ને તો હકથી કહી શકશે કે મારા આ ઈંટની અંદર 10 રૂપિયા છે, બરોબર. હવે એ 10 રૂપિયા પાછા માંગે ઈંટમાંથી તો તમે આપી શકશો, કારણ કે પાયામાં આપ્યા હઈને, બરોબર. એટલે દરેકે દરેક વ્યક્તિના 10 રૂપિયા આપણે હકથી લેવાના જ છે. એમાં કોઈ વિરોધ કરશે તો અમે ભીખ માંગીશું, પણ એ 10 રૂપિયા લેવાના, એ 10 રૂપિયા લેવાના છે ફરજિયાત. એટલે વ્યક્તિથી 10 રૂપિયા આપણે લેવાના છે. એ વ્યક્તિથી 10 રૂપિયા લઈ અને આપણે એ ફંડ ફાળો ભેગો કરીશું. અને કદાચ વધારે પડતો ઉમંગ હોય ને, જેટલું તમારે ઉમટી પડવું હોય એટલું પડજો, એના માટે વધો નથી, પણ 10 રૂપિયા તો લેવાના છે, લેવાના છે ને લેવાના જ છે, બરોબર. જેવો પછી ઉમંગ અને જેવો ભાવ અને જેવી મા પ્રત્યેની શ્રદ્ધા. જે લોકો અત્યારે આપ્યું છે ને એમને માએ 1 મહિનામાં જ પરિણામ આપી દીધું હોય. જે લોકો અત્યાર સુધી આપ્યું છે ને માએ 1 મહિનામાં જ પરિણામ આપી દીધું છે, બરાબર. એટલે પેલી કહેવત છે ને કે દાન કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર, તુલસી પંચન કે પીએ ઘટે ના સરિતા નીર, બરાબર. દાન કરશો ને 1 રૂપિયો પણ જો માના આવા ભાવિક અને શ્રદ્ધા ના આવા ધાર્મિક કામની અંદર જો તમે શ્રદ્ધા રાખીને 1 રૂપિયો પણ દાન કર્યું છે ને તો માં એના 1 અબજ રૂપિયા આપતો વાર નહીં કરે. આ તો ખપ્પર ભરનારી માં જોગણી તમારી 1 રૂપિયાના 1 કરોડ તમને આપશે, એમાં નિર્વિવાદિત છે, બરોબર. પણ શ્રદ્ધા રાખીને તમારે આ કામ કરવાનું છે. અને આપણે દરેકે દરેક વ્યક્તિનો આમાં ભાગ હોવો જોઈએ એવા નિર્ધાર સાથે નીકળ્યા છીએ. બાકી એકલા પૈસાદાર વ્યક્તિઓને ભેગા કરીને એમને બધું આપી દઈએ અને બનાવી દેવું હોય તો બનાવી દેવાય, બરોબર. આ બધું લઈને ફરવાની જરૂર નહીં. આ પેલા દેવી પૂજક સમાજ વાળા નીકળ્યા રથ લઈને, તે એમને શું કર્યું, પેલું મોટું આઈસર બનાવ્યું અને 2 બાજુ ખાલી બેનર પેલો બનાવ્યો, ફ્લેક્સ બેનર 2 ભરાઈ દીધો ને બડા ભૂડ કરતા આમથી આમ કડાન કમાણા કરવાનું નહીં. સીધા વિસનગરમાં ઓટો માર્યો, બીજાપુરમાં ઓટો માર્યો, કાઢા તો મહિનામાં આખું ગુજરાત ફરી નાખશે, બરોબર. આપણે એવું નહીં કરવાનું. આપણે લોકોને જોડવાના છે, જાગૃતિ લાવવાની છે, લોકોને ઘેર ઘેર ફરી સમજાવવાના છે, બરાબર છે. કારણ કે આપણો જે ગોલ છે, આપણો જે એમ છે, આપણો જે હેતુ છે એ જો સિદ્ધ ના થાય તો ખાલી રથ લઈને જવાનો મતલબ શું? તો મતલબ શું? આપણે તો ઘેર આપણે ઓગણા માટે ઝઘડીએ છીએ, બરોબર. આ મારે ના કહેવું જોઈએ પણ હું પણ રાવણ છું એટલે કહી શકું, કારણ કે હું એ રાવણનો દીકરો હું. મારા ઘેરે આ પ્રોબ્લેમ થતા હોય, મારા ઘેરે બકરો બાજુ પહોંચ્યો હોય ને તો એ મને ના ગમતો હોય, મારા ઘેર પર ઊંટ ગાડી મૂકે મને ના ગમતી હોય, મારી પોતાની જ વાત કરું, બીજાની વાત નહીં કરવી. તો પછી આપણે આપણા ભાઈનું જ હારું નહીં ઈચ્છી શકતા, આપણા ભાઈનું સાધન આપણા ઓગળી પડ્યું હોય તો આપણે વેઠી નહીં શકતા, તો આપણે પછી બીજું શું વેઠીશું, બરોબર. અને પછી આપણે એને કહીશું દબાઈ એટલે કાલે એને થોડું આખું મૂકશે, બકરું પેલો ખીલો ઉઠાઈ આગળ ચોકશે, પેલા લોખંડના ખીલાન બિલ આપણે મારી આવીએ ને એ આગળ ચોટશે, બરોબર. એટલે પાછા વિવાદ વધવાના, અને આ વિવાદ વધશે ને એમાં ભદ્ર સમાજ રાજી થવાનો, પાછો એ રાજી થશે. કોઈ ઝઘડતા આપણને ફાયદો મળી જવાનો આજને તો કાલ, બરોબર. રાત્રે આવીને પાછા ઘર બેઠક કરે આપણા તે લોકો, અને બરોબર, અને કોણ ભંભેરણી કરે, કોઈ ઝઘડતા આપણને ફાયદો કાલ થવાનો, બરોબર. કોઈ તમે આ રોમાપીરના ધામની અંદર બેઠામાં જોગણી સોગન કઈ કહો તો કોઈ પણ ભદ્ર સમાજ વાળો આવીને તમને કીધું હોય કે તમે ઝઘડા ના કરશો, તમારા અંદર મતભેદો ના કરશો, કેવા વાળો મળે તમને કોઈ ના આવે. માં જોગણી સોગન કઈ કહેજો. એ લોકો એવું ઈચ્છતા જ નથી. આપણે જાતે જ આપણી જગ્યા બનાવવી પડશે, આપણે આપણો વિકાસ જાતે જ કરવો પડશે, કોઈ આપણો વિકાસ કરવા આવવાનો નથી. આપણે સ્વયં જાગૃત નહીં થઈએ ને તો આપણો વિકાસ કરવા કોઈ આવવાનું નથી, સાહેબ, બરાબર. આક્રોશ સાથે બોલું છું, તમારો દીકરો છું, કદાચ કોઈને ખોટું લાગે માફ કરજો, પણ ખરેખર આ જરૂરી છે એટલા માટે બોલું છું, બરાબર છે. અને આવું તો આખા ગુજરાતમાં કહેવાનું આપણે ગોમે ગોમ ફરીને, બરાબર. ત્યારે જઈને આપણે કદાચ 5 વર્ષ પછી આપણે આગામી પેઢીનું ભવિષ્ય થોડું ઘણું સુરક્ષિત કરી શકીશું, બરાબર. અને પછી તો યુવાનો જાગૃત થઈ જ જવાના છે, પાછળ તૈયારી થઈ જશે, કારણ કે શરૂઆત થાય ને એટલે પછી કારવા બનતા હોય છે, બરાબર. એટલે એ બધું થવાનું જ છે, પણ આપણે શરૂઆત જે કરવાની છે વિસનગરને કરવાની છે. એટલે અત્યારે વધારે સમય લઈને કળાને ખરેખર 2 હાથ જોડીને કમોણાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જેટલો ઉત્સાહ બતાવશો ને એ ઉત્સાહ ગુજરાતનું રાવણદેવ સમાજનું ભવિષ્ય બદલવાનું છે. વિસનગર ગુજરાતનું રાવણદેવ સમાજનું
ભવિષ્ય જો બદલશે તો વિસનગર બદલશે, કારણ કે શરૂઆત વિસનગરથી થવાની છે એટલા માટે. અને માના માધ્યમ દ્વારા આપણે કરવાનું સારી, બરાબર છે. માં આપણી છે અને બધાની છે, એટલા માટે રથની અંદર આપણે 2 પેટીઓ રખાઈ છે. આપણે બીજા સમાજનું દાન લેવાનું નથી, એટલે કઈ રીતે નથી લેવાનું એ પણ ચોખવટ કરી દઉં તમને. પણ આપણે એટલા બધા તાલેવર નહીં, બરોબર, કે અભિમાની નહીં, કે અહંકારી નહીં કે ના ભાઈ બીજાનું કોઈનું નહીં લેવાનું. પણ કઈ રીતે નહીં લેવાનું કે આપણા જ્યારે ભવ્યથી ભવ્ય સંકુલ આપણું બનશે તો એ સંકુલની અંદર રાવણ સમાજની તકતી હશે સાહેબ, બીજા કોઈ સમાજની તકતી નહીં હોય. એ તમને આપી ગેરંટી આપી દઈએ. કારણ કે આપણે આપણી અલગ ઓળખ ઊભી કરવી છે, બરાબર. એ લોકોને કદાચ આપવું હોય, માતાજી ઉપર વધારે પડતી શ્રદ્ધા હોય તો રોમ ભરોસે આપશે, તો રોમ ભરોસેની પાવતી આપણે ફાઉન્ડેશન એમને આપીશું. પણ એમની કોઈ જગ્યાએ તકતી લાગશે નહીં, રાવણની જ તકતી લાગશે, બીજા કોઈની તકતી નહીં લાગે. એ તમને ગેરંટી સાથે કહી દઉં છું, બરોબર. અને અમે એક નિર્ધાર સાથે જ નીકળ્યા છીએ અને એવું નહીં થવા દઈએ તો બીજા સમાજના પૈસાથી આપણે બનાવીશું. નાનું બનશે તો નાનું બનાવીશું, પણ આપણી ઓળખ ઊભી કરવાની છે. એટલે આપણા પૈસાથી આપણા માટે આ કામ કરવાનું છે, બરાબર. બીજી વાત કે રથની અંદર આપણે 2 પેટીઓ મુકાઈ છે, બરાબર. તો એની અંદર એવું નહીં કે આ બીજા સમાજની પેટી ના આપણા સમાજની પેટી. કારણ કે કોઈ શ્રદ્ધાળુ હોય, માનવ શ્રદ્ધા માટે આવ્યો હોય અને પૈસા નાખવા માંગતો હોય તો એ નાખી શકે છે, બરોબર. પણ એ એના બદલામાં એમ કે અમને નામ લખેલી તમે પાવતી આપો, તો એ પાવતી એમને મળશે નહીં. એ પાવતી રાવણ હશે ને એને જ મળશે પાવતી, બીજા કોઈ મળશે નહીં. બીજી વાત કે પેટીઓ આપણા ગુજરાતમાં ફરવાનું છે, માપની પેટીઓ બનાવી છે, બરોબર. વિસનગરમાં ફરે ને પેટી ભરાઈ જાય તો વિસનગર તાલુકામાં રથનું ભ્રમણ થઈ જાય, વિજાપુરમાં જવાનું હોય તો વિસનગરના વડીલો, વિજાપુરના જોગમાયા સમિતિના એ બધા બોલાવી અને એ પૈસા ગણી અને પૈસાનું રોજ કામ કરી એનો હિસાબ લખી અને જે આપણું ફાઉન્ડેશનનું ખાતું છે એમાં મૂકી અને પેટીઓને ફરીથી પાછું સીલ કરી દેવાનું, બરાબર છે. આ પદ્ધતિ સાથે નીકળ્યા છે, કોઈ પણ જાતનો વિવાદ ના થાય. આ બધું રિસર્ચ કર્યા પછી જ આગળ નીકળ્યા છીએ. કોઈ પણ જાતની નાણાકીય આગી પાછી નહીં થાય એની ગેરંટી આપીએ છીએ. એનું કારણ કે આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાયા પછી આનો હિસાબ પણ આપણે ઓનલાઈન રાખીએ છીએ, વોટ્સઅપ ફેસબુકના માધ્યમથી આપણે મૂકીએ છીએ. સમાજનો દરેકે દરેક વ્યક્તિ એને દાન કર્યું હોય કે ના કર્યું હોય, સમાજનો દીકરો કોઈ પણ મંડળ હોય કે કોઈ પણ આપણું ફાઉન્ડેશન કામ કરતું હોય સમાજનું, તો એમાં પોતાનો વિચાર, પોતાનું મંતવ્ય રજૂ કરવાનો પૂરેપૂરો હક અબાધિત છે. એવું ના કહી શકાય કે ભાઈ ત્યારે નથી આપેલો, તું કશું કહી ના શકી. ના આપ્યો હોય પણ રાવણ હોય એ હિસાબ માંગી શકે છે. હું એવું કહું છું, ભલે 1 રૂપિયો ના આપ્યો હોય પણ રાવણ હોય ને એ હિસાબ માંગી શકે ગમે ત્યારે, બરાબર. અને ફાઉન્ડેશનની ઓફિસે ગમે ત્યારે આવીને ગમે ત્યારે તમે હિસાબ માંગી શકો છો. આ બાબતનો હિસાબમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવશે, બરાબર. બીજી વાત કરીએ તો કે રથનું જ્યારે ભ્રમણ થાય ત્યારે આપણા નાણાકીય બાબતની વાત કરી. તમને જ્યારે મહેસાણામાંથી વિસનગરમાં રથની સોંપણી કરવામાં આવશે ત્યારે એક કાયદાકીય જોગવાઈ પ્રમાણે એક સ્ટેમ્પ ઉપર ફોર્માલિટી માટે કે ભાઈ તમને મહેસાણા તાલુકામાંથી આ કન્ડિશનમાં રથ વિસનગર તાલુકાને આ રીતે સોંપવામાં આવે છે. વિસનગર તાલુકામાં રથનું ભ્રમણ થઈ જાય એ તમારા આ કન્ડિશનની અંદર વિજાપુર તાલુકાને સોંપવાનું થાય, બરાબર. એ ફોર્માલિટી આપણે કરવાની થશે. બીજી વાત, કારણ કે એ પણ જરૂરી છે. રથ આપણે સોંપી દઈએ, અત્યારે આપણે નજીક નામ તો બધે પહોંચી વળીએ. આપણે કચ્છમાં રથ આપી દીધો હોય, બરોબર, આપણે આ રીતની જવાબદારી ના લીધી હોય અને તો રથે મૂકી રાખે તો આપણને ખબર ના પડે, બરોબર. એટલે જે પણ વ્યક્તિને આપીએ એમને જવાબદારી પણ આપણે આપવાની થાય, બરોબર. એટલે આ બધી શું છે, પાછળથી ઉદ્ભવતી જે પણ સમસ્યાઓ છે એનું સમાધાન માટેના આપણા રસ્તાઓ શોધેલા છે, બરોબર. એટલે આ કરવા જ રહ્યા. આ કર્યા વગર ચાલો પણ નહીં. કારણ કે કોઈ પણ સમાજનો વ્યક્તિ આપણા ઉપર ઓગળી ના ચીંધવો જોવો કે જો રાવણ રથ લઈને નીકળ્યા હતા તે પૂરો ના કરી શકે, એવું નહીં કરવાનું. કારણ માતાજીનો રથ છે, આપણે નહીં જાય. જોગણીની આબરૂ રાખવાની આપણા હાથમાં છે. રાવણોના જોગણીની આબરૂ રાખવાની આપણા હાથમાં છે, બરોબર. એને આપણા પ્રેરણા આપી છે, માં સાથે રહેવાનો છે. પણ કોમ કરવા માં નહીં આવે, એ પ્રત્યક્ષ ના આવે, પરોક્ષ રીતે આપણને મદદ કરે. પ્રત્યક્ષ તો આપણે જ રહેવું પડે ને આપણે જ મહેનત કરવી પડે, બરાબર છે. 4 તારીખે પાલોદર મુકામે આપણે માતાજીનો નવચંડી હવન રાખેલો છે. 4/4/2017 પાલોદર મુકામે નવચંડી યજ્ઞ. અને આ નવચંડી યજ્ઞમાં હવનનો લાભ જેને લેવો હોય પાટલાનો, તો એ પોતાના પાટલા બોલી શકે છે
એ પાટલા માટે આપણે 5100 રૂપિયા નિર્ધારિત કરેલા છે. 5100 રૂપિયામાં પાટલો લઈ અને તમે 51,000 રૂપિયાનો લાભ લઈ શકશો. કારણ કે સજોડે બેસી અને નવચંડી હવનનો લાભ મળશે તમને. બરોબર? એ થયો આપણો હવન નવચંડી થશે અને રાત્રે આ જે લખ્યું એ પ્રમાણે ડાક ડંબરના કલાકારો સાથે ડાક ડંબરનો પ્રોગ્રામ પણ રાખી શકીએ છીએ, ડાયરો પણ રાખી શકીએ છીએ, રાસ ગરબા પણ રાખી શકીએ છીએ. જેવી માતાજીની મરજી એ પ્રમાણે આપણે પ્રોગ્રામ નક્કી કરીશું રાત્રે. અને એ રાત્રે પ્રોગ્રામ નક્કી કર્યા પછી રાત્રે જમણવાર આપણે સમાજના 10,000 કે 20,000 કે 25,000 જે પણ રાવણ ભેગા થાય દિવસે, બરાબર, લગભગ 25,000 રાવણ ભેગા થાય એવું મોટું આયોજન છે. અને એ દિવસે રાત્રે આપણે જમણવાર છે, બરાબર. અને જમણવાર માતાજીના પ્રસાદ રૂપે આપણે લઈશું. અને સવારે આપણા પ્રાતઃ પૂર્વમુખી પ્રસ્થાન, ત્યાંથી માની જ્યોત લઈને પાલોદરથી પૂર્વમુખી પ્રસ્થાન કરીશું. અને પછી માની શોભાયાત્રા મહેસાણા સિટીની અંદર શોભાયાત્રા કાઢીશું. પછી પૂર્વમુખી પ્રસ્થાન એટલે કે તમારા વિસનગર તાલુકાની અંદર રથ આવશે. બરોબર છે? આ રીતની આપણી આયોજન છે અને આ રીતે આપણે આગળ વધવાનું છે. પાટલા માટેની વાત કરીએ તો 2 પાટલાનું નામ આવે છે. એમાં રાવળ બીજલભાઈ અંબારામભાઈ, ગામ કમાણા. આ ઉપર બેઠા રાવળ ભરતભાઈ વિઠ્ઠલભાઈ, ગામ રામોસણા. હા, 2 પાટલા. આ ફોન નંબર જોઈને આપણે પરમ દિવસ રાત્રે ભરતભાઈ વિઠ્ઠલભાઈ આ પાટલા માટે ભરતભાઈ સાહેબનો નંબર લખેલો છે. બીજા એટલે લખેલા પાટલા. એ નંબર ઉપર તમે ફોન કરીને પોતાનો પાટલો નોંધાવી શકો છો. બરાબર છે? એટલે આ 2 પાટલા આવ્યા. અને બીજી વાત કે આ કાર્ય એટલું બધું મોટું છે. આનું આપણે જે મીટિંગ કડી થઈ, એ કડી મીટિંગમાં જો કોઈ હાજર રહ્યા તમને ખબર હશે, આપણે એનું બજેટ રજૂ કર્યું હતું. આનું બજેટ, કારણ કે કોઈ પણ કાર્ય કરતા હોય તો એનું બજેટ રજૂ કરવું પડે પહેલા. તો એ બજેટ આપણે 10 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે. કેટલું? 10 કરોડ રૂપિયાનું. બરોબર? એટલે એ 10 કરોડ રૂપિયાનું બજેટ જોઈને આપણી ઓખો ફાટી જાય કે સારું આટલું બધું કામ સફળ થશે. પણ આપણે નહીં કરવાનું, એ તો માં કરવાની. અને માં 10 કરોડનું નહીં, 10 લાખ કરોડનું કામ હોય તો માં કરી શકે. એ તો દેવી શક્તિ છે. એનામાં એટલી તાકાત છે ને કે ગમે તે કામ કરી શકે. હિમાલયની ટોચે ચડવું હોય ને તો માં ચડી શકે. બરોબર? એટલે માં કરશે ને કરશે આ કામ. આપણે તો ખાલી એના સેવક બનીને કામ લાગી જવાનું હોય, બાકી આ કામ થવાનું જ છે. બીજી વાત કે એ દિવસે દરેકે દરેક ગામના તમામ ભુવાજીઓ, જોગણીમાના ભુવાજી તો ફરજિયાત, પણ સાથે સાથે જે પણ ભુવાજી હોય, જે તમારા ખાતોના જે પણ ભુવાજી હોય, એ દરેકે દરેક ભુવાજીને ફરજિયાત હાજર રહેવાનું હોય. દરેકે દરેક ભુવાજીઓને ફરજિયાત હાજર રહેવાનું જ છે. એટલે દરેકે દરેકને ત્યાં હાજર રહેવાનું. કારણ કે માનો આવો ઉત્સવ હોય અને ભુવાજીઓ ઘેર રહ્યા ને એ ખરેખર યોગ્ય ના કહેવાય. બરોબર? એટલે આપણે ગુજરાત રાજ્યના તમામ ભુવાજીઓ ભેગા કરવાની ગણિત છે. બરોબર? અને માનું એટલું ભવ્યથી ભવ્ય પ્રસ્થાન કરાવીશું ને તો દરેક સમાજ આપણી નોંધ લે કે ભાઈ ખરેખર રાવળ સમાજે હવે સારી એક પ્રવૃત્તિ ચાલુ કરી છે. બરોબર છે? અને એના આપણે એ કામને જો સફળ કરવું છે તો ખભે ખભો મિલાવી દરેકે દરેક વ્યક્તિએ આપણા અહમ, ટકરાવ, મતભેદો બધું ભૂલી અને માના કોમમાં જોડાઈ જવું પડશે. કે પેલા ભાઈ આવે ને હું નહીં આવું એવું નહીં રાખવાનું. આ તો માનું કોમ છે, બધાને જવાય. બરાબર? માને તો બધા છોકરા હરખા હોય, માને બધા છોકરા હરખા હોય. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે માને કોઈ દવાલું ના હોય. બરોબર? 5 ઓગળી ઉપર હરખી નહીં હોતી, પણ મા માટે 5 ઓગળી હરખી થઈ જાય. બરાબર? એટલે માના માટે કોઈ માનતો હોય કે ના માનતો, બધા મા માટે હરખા જ છે. બરાબર? એટલે દરેકે દરેક વ્યક્તિઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બરાબર? સમાચાર પત્રના માધ્યમથી, ટીવીના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી કે તમારા ચર્ચાઓના માધ્યમથી જે પણ રીતે તમારા સુધી આમંત્રણ પહોંચે કે ના પહોંચે, માનો ટવકો સમજી અને આવવાનું છે બધાએ ફરજિયાત. અને એમાં એવું પ્રતિબંધિત નથી. અત્યાર સુધી આપણે મહિલાઓ મીટિંગમાં નતા લાવતા, પણ જ્યારે રથનું ભવ્યાથી ભવ્ય પ્રસ્થાન થવાનું હોય ને ત્યારે બાળકોને ઘેર રાખવાના નહીં, બધાને લાવવાના, બાળકો પણ લાભ લે. એટલે ભૂલકાઓ, બાળકો, બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાનો, વડીલો તમામ વ્યક્તિઓને ત્યાં આવવાનું છે. બરાબર? અને ત્યાં એટલી જંગી જનમેદની આપણે ભેગી કરવી છે કે એ દિવસે ખરેખર આપણને લાગે કે ખરેખર આજે આપણે એક થયા એવું લાગે, એવું વાતાવરણ આપણે ઊભું કરવાનું છે. બરાબર છે? એટલે ત્યાં આપણે ભેગા થઈને પછી માનું ભવ્યાથી ભવ્ય આપણો પ્રસ્થાન કરાવીશું. હવે આ બાબતે કદાચ કોઈને જો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, બરાબર છે, તો તમે વિના સંકોચ પૂછી શકો છો. બરાબર છે? અને તમામ તમારા પ્રશ્નોના સંતોષકારક તમને સમાધાન કરવાની અમે જવાબદારી લઈએ છીએ. બીજું કે આ કામ થશે
તો સમાજનું એક ભવિષ્ય સુરક્ષિત થશે. એમાં કોઈ સંકોચ સ્થાન નથી. એટલે તમે લોકો ખાલી આ કામની અંદર જોડાઈ જાઓ. બરાબર છે? સમાજનો દીકરો શું કદાચ કઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ આ કામની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધા જોડાઈ જજો. પહેલા એકવાર પ્રચંડ જય બોલાવી દો. જોગણી માની કળામાં ઘેર ઘેર ખબર પડે કે ભાઈ રોમાપીર મંદિરમાં રાવણવાસમાં માં જોગણીના રથયાત્રા માટે એક મીટિંગ થઈ રહી છે. બોલો જોગણીઓ શંકર ભોળાનાથ કી જય. બોલો જોગણીઓ માત કી જય. પાટલા જે દિવસે બેહવાનો એ દિવસે 10,000 રૂપિયા જમણવાળાના બીજો તરફ લખો ભાઈ. લો એની અંદર જ લખો. ખરેખર આવા ભામાશાળો જ્યાં સુધી રાવણ સમાજમાં હશે ને સાહેબ, ત્યાં સુધી રાવણ સમાજનો વિકાસ કોઈ રોકી શકવાનો નથી. આવા ભામાશાળો જ્યાં સુધી હશે ત્યાં સુધી રાવણ સમાજનો વિકાસને કોઈ રોકી શકવાનો નથી. અને આ જ્યોત આપણે જ્યોતથી જ્યોત જલાવવાની છે અને પ્રજ્વલિત કરવાની છે પૂરા ગુજરાતની અંદર. રાવણ વિજયભાઈ અંબારામભાઈ, અંબારામભાઈ, ગામ કમોણા. ઊભા કરો. સાહેબ ઉભા થો. બે હાથ જોડીને સર્વને અભિવાદન કરશો. રાવણ વિજયભાઈ અંબારામભાઈ છે કમોણાના. પોતે 5100 રૂપિયાનો એક પાટલો તો લખાવ્યો, પણ સાથે સાથે જમણવાર માટે 10,000 રૂપિયાનો દાતા પણ બન્યા છે. શંકર ભગવાન અને મા જોગણીને આપણે એવી પ્રાર્થના કરીશું કે સાહેબને 10,000 ના 10,000 કરોડ રૂપિયા આપો. એમનો ભંડાર અખંડ ભરેલા રાખો. સાહેબને લખાવો તો લખાવો. તો રાજેશભાઈ લખાવો. ભાઈ. પાટલા નોંધી લેજો. એ શૈલેષભાઈ બીજા ફોટા પાડતા રહેજો. આ વિડીયો ફોટા પાડતા રહેજો.